તમારું નામ જોવા નહીં. એનો મતલબ તેરા તું કર પણ મેરા ના લગે પૂછ. અને 21 મંદિરે જઈને પાછું પૂછવાનું તો તમને કહે છે કે નહીં હા ભાઈ પહેલી કે પહેલો પથ્થર અગર પહેલી શરૂઆત પહેલું પગથિયું એમનું છે. ના આપું અને બીજા નંબરમાં પાછું ગુરુ મૂકીશું ગુરુ તો ખરા પણ એની પર આપણે કેમ કે ભાઈ ડૉક્ટરની પદવી મળે તો પછી તમે ડૉક્ટર ચોક ના હો પણ તમને ડૉક્ટરની પદવી મળે. એ મહામંડલેશ્વરની પદવી છે એ કંઈ કમ નથી. મહામંડલેશ્વર એટલે એક આપને ટેકો દેવાવાળો વ્યક્તિ દમનદેવ એ એક સંત છે. હવે એને તમે ના સમજી શકો તો પછી મતલબ જ નથી. જેમ છે એમ આપણે સમજવું પડે. નરી આંખે તો તમને દેખાશે નહીં. નરી આંખે આપણે શું એના માટે દિવ્ય ચક્ષુ જોઈએ. કારણ કે જ્યારે કૃષ્ણ ભગવાને કીધું કે આ બધાને માર અર્જુનને તો અર્જુને તરત જ કીધું કે કાકા કે મામા માસી ફુવા ભાઈ બાને હું મારે રાજપટ નથી જોતું. મારે આ કામ કરવું નથી. અરે કે તું નિમિત્ત છું કરતો તો હું છું તો એ ના સમજ્યા એટલે પછી જો પદ ઉપરથી ઉતારી દે પદ ઉપરથી ઉતારી દે માજી શબ્દ માજી સરપંચ માજી વડાપ્રધાન હા માજી મુખી જે બી આવતો છે એટલે એમના રથ ઉપરથી નીચે ઉતાર્યા અર્જુનજી ઉતર્યા. પછી એને કીધું તું મારો પરમ ભક્ત મિત્ર હો અને નાતે હું તને આ ચાંદ નતો સૂરજ નતો ત્યારે હું હતો જો હાલો ચાલો. તો એ શરીરની સામું જોવા જાઓ તો એ સમયે કદાચ 32 વર્ષના હતા કૃષ્ણ ભગવાન અને આ 30 વર્ષના હતા. તો હવે 30 વર્ષ 32 વર્ષ તું ચાંદ સૂરજની વાત કરત તો ક્યાં આ બંધ દેહાતની શબ્દ તો તને કઈ રીતે એમ કે ચાંદ નતો સૂરજ નતો ત્યારે મેં આ વેદ મનુ નહીં કીધું અને તું મારો પરમ ભક્ત મિત્ર નાથી હું તને આ ઉપદેશ કરું છું એટલે કહું છું કે તારે નિમિત્ત બનવાનું છે. બાકી આ મૃત્યુ લોક ના માની ખરેખર આપણે બધા મૃત્યુ લોક ના આપણને ખબર છે આપણે ક્યારે મરી જવાનું કોઈ નથી ખબર પણ નિશ્ચિત છે એ તો બધાને ખબર છે આપણું પણ એને ક્યાં જવું. ઘણી વખત શું કે ઘણા શબ્દ એવું કે હવે શું લાયા હતા શું લઈ જવાનું. અરે આ લઈ જવાનું છે એમના ખાલી હાથે નથી જવાનું. ખાલી ના જવાનું. આપણે અમેરિકા જવું છે કે કોઈ ફોરેનમાં જવું છે તો આપણે શું કરીએ છીએ આપણા પૈસાને ટ્રાન્સફર કરવા પડે કે ભાઈ આપણા રૂપિયા ડોલરમાં લેવા પડે. આ કંઈક કર્યું છે તો એ અમેરિકા આપણા માટે એ અમેરિકા દાખલ સ્વર્ગ. તો આપણે કંઈક કર્યું છે